નમસ્કાર, હું છું દેવેન્દ્ર શાહ. કરંટ ટોપિક્સમાં આપનું સ્વાગત છે. મિત્રો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વર્તમાન ટર્મ એટલે કે 2021થી 26ની ટર્મ લગભગ હવે પૂર્ણ થવા આવી છે. 9મી માર્ચ મધરાત રાત્રે 12 વાગ્યાથી સત્તાધારી પાર્ટી ભાજપ સહિતના તમામ કોર્પોરેટરોની ટર્મ પૂર્ણ થઈ જશે અને તેઓ એક સામાન્ય નાગરિક બની જશે. એટલે આની સાથે જ હવે સમજી લો છો કે અમદાવાદ મહાનગરપાલિકા ફરીથી ઇલેક્શન મોડમાં આવી જશે અને અમદાવાદ મહાનગરપાલિકાની રાજકીય પક્ષો ઇલેક્શન મોડમાં આવી જશે. હવે ઇલેક્શનની ત્યાં વાત નીકળી છે તો ત્યારે એક વસ્તુની ચર્ચા પણ કાયમ થાય છે કે કોંગ્રેસ પાર્ટી હંમેશા માટે શહેરી વિસ્તારમાં શા માટે હારી રહી છે અને તે પણ ખૂબ મોટા માર્જિનથી બેઠકો ગુમાવે છે અને બેઠકો સતત ઘટતી રહી છે. તેના કારણ શું છે? તેના કારણો તો આમ તો અનેક છે અને તેની ચર્ચા કરવા જઈએ તો લગભગ આવી 20-25 વિડીયો બની શકે છે. પરંતુ એક આપને એક ઉદાહરણ આપું કે તેનું કારણ શું છે તે આપ સમજી શકશો. હું ખાલી એક ઉદાહરણ જ આપું છું કે 2021માં આ સમગ્ર અમદાવાદમાં કોંગ્રેસનો ગઢ સમાન કહેવાય તેવો એક જ વોર્ડ છે, જમાલપુર વોર્ડ. 2021ની ચૂંટણીમાં જ્યારે ટિકિટોની ફાળવણી થઈ તે સમયે સિટિંગ કોર્પોરેટર શાહનવાજ શેખ તેમને ખાડિયા વોર્ડમાં મોકલવામાં આવ્યા. મતલબ કે જમાલપુરના સિટિંગ કોર્પોરેટરને ત્યાંથી ઉઠાવીને એમ કહેવામાં આવ્યું કે તમે ખાડિયા વોર્ડમાંથી ચૂંટણી લડો. હવે ખાડિયા વોર્ડ છે, ભાજપનો ગઢ છે, તે સર્વવિદિત બાબત છે. એ બાબત સાચી છે કે ખાડિયા વોર્ડમાં પણ લઘુમતી મતોની સંખ્યા લગભગ 8થી 10,000 જેટલી થાય છે. પરંતુ સિટિંગ કોર્પોરેટરને ઉથલાવી માર્યા. તેની સામે જુનેદભાઈ શેખ કે જેઓ દરિયાપુર વિધાનસભામાં 24 કલાક 24/7 દિવસ રાત નાગરિકોના કામ કરતા રહ્યા છે, જેઓ 108ની જેમને 108 પણ કહેવામાં આવે છે અને તેમને જીતવા માટે કોઈની જરૂર પડે એવી નથી કે જે સીધા જીતી શકે તેમ હતા. તેમને ત્યાંથી દરિયાપુર વિધાનસભામાંથી કે દરિયાપુર વોર્ડ કે શાહપુર વોર્ડમાંથી ટિકિટ આપવાના બદલે તેમને શાહનવાજ શેખની જગ્યાએ જમાલપુર મોકલવામાં આવ્યા. આ વાત થઈ બે. ત્રીજી વાત થઈ કે દરિયાપુરના જે મોનાબેન રાજપૂત હતા, મોનાબેન કરીને સિટિંગ મહિલા કાઉન્સિલર હતા, તેમને ત્યાંથી તેમની ટિકિટ ત્યાંથી કાપીને તેમને શાહપુર વોર્ડમાં ટિકિટ આપવામાં આવી. મતલબ કે અહીં મોટા માથાઓએ ચેસની ગેમ રમી કાઢી અને જે પેદું આગળ રાજાને મારવા જઈ શકતું હતું તે પેદાનો ધીમે છેદ કરતા ગયા કે જે રાજા કે વજીરને મારી ના શકે ભવિષ્યની ગણતરી મુજબ. તેનું પરિણામ એ આવ્યું કે જમાલપુરની 4 બેઠકો કોંગ્રેસે ગુમાવી. અહીં બીજી પણ એક વસ્તુ કહેવાની છે કે તેવી જ રીતે બહેરામપુરા વિસ્તારમાં પણ જમાલપુરના ધારાસભ્યની જાણ બહાર સ્કાયલેબ પડ્યું હતું અને જમાલપુરના ધારાસભ્યએ જેને ટિકિટ આપવા માટે ભલામણ કરી હતી તેમની ટિકિટ કપાઈ અને ઉપરથી નવું સ્કાયલેબ આવી ગયું ને તેમને ટિકિટ અપાઈ. તે જીતી ગયા અલગ વાત છે. અને જમાલપુર વોર્ડમાં શાહનવાજ શેખની ટિકિટ કપાઈ. તેના કરતાં પહેલાં એક મહિલા કોર્પોરેટર અજરાબેન કાદરીની ટિકિટ કપાવવાની ગણતરી વધારે હતી, કારણ કે તેમની કાર્ય પદ્ધતિ સામે પબ્લિકમાં રોષ હતો. પબ્લિક તેમનાથી નારાજ હતી. પરંતુ તેમને એક મોટા પૂર્વ મંત્રી, કેન્દ્રીય મંત્રી કહી દો કોંગ્રેસના કે પ્રદેશ અધ્યક્ષ કહી દો કે એવા મોટા માથાની મહેરબાનીથી તેમની ટિકિટ કન્ફર્મ થઈ. હવે અહીંયા બે ચર્ચા ચાલે છે કે એક તો શાહનવાજ શેખ કપાયા અને તેના કારણે આખી ટીમ તૂટી, અને બીજું કે જે મહિલા કોર્પોરેટર સામે પબ્લિકમાં નારાજગી હતી તેમને ટિકિટ આપવામાં આવી અને તેના કારણે થઈને સમગ્ર જમાલપુરમાં રોષ જોવા મળ્યો વોર્ડમાં અને કોંગ્રેસની કારમી હાર થઈ. ત્રીજી વસ્તુ એ પણ છે કે જમાલપુરમાં છીપા કોમ્યુનિટીના લગભગ 12થી 15,000 જેટલા વોર્ડ છે. હવે તેમાં પણ કોંગ્રેસે પ્રમાણમાં નબળા કહી શકાય તેવા ઉમેદવારને ટિકિટ આપી હતી, જેની સામે AIM એટલે કે મીમ પાર્ટીના મુસ્તાકભાઈ ખાદીવાલા કે જેઓ પહેલાં કોંગ્રેસમાંથી લડી ચૂક્યા હતા, કોર્પોરેટર હતા પહેલાં, પૂર્વ કોર્પોરેટર, તેમને મીમમાંથી ટિકિટ મળી અને તેઓ જીતી ગયા.
કારણ કે ત્યાં તેમનું વર્ચસ્વ હતું. એટલે આમ કોંગ્રેસે ના મોટા માથાઓ અથવા તો સ્થાનિક કક્ષાએ પાયાના કાર્યકરોને મોટા ન થવા દેવાની જે નીતિ છે એ નીતિ 2021માં જમાલપુર વોર્ડમાં ભારે પડી. તેના કારણે જમાલપુર વોર્ડ ગુમાવ્યો, શાહપુર વોર્ડ ગુમાવ્યો, 2 સિટિંગ કોર્પોરેટર એક સિટિંગ કોર્પોરેટર દરિયાપુરના જે સિટિંગ મહિલા કોર્પોરેટર હતા તેઓ શાહપુરમાંથી હાર્યા, શાહનવાઝ શેખ ખાડિયામાંથી હાર્યા, જમાલપુરની પણ 4 બેઠક ગઈ અને તદુપરાંત કાર્યકરોમાં પણ રોષનું વાતાવરણ જોવા મળ્યું હતું. અને એક વાત એ પણ કહી દઉં કે શાહનવાઝ શેખને તો ખાડિયામાંથી પણ ટિકિટ ફાળવવામાં આવી નથી, પણ વિદ્યાર્થી સંગઠનોનો અને વિદ્યાર્થીઓનો રોષ ભભૂક્યો, ત્યાં વિદ્યાર્થી નેતાઓનો રોષ ભભૂકી ઉઠ્યો. ત્યારબાદ તેમને અંતે ખાડિયામાં ટિકિટ આપવાની ફરજ પડી હતી. એટલે આ બધા કારણો તપાસતા, તથ્ય જોતા એમ કહી શકાય કે કોંગ્રેસ શા માટે હારે છે તેના કારણો છે. આવા કારણોસર કે જે જીતી શકે છે તેવા ઉમેદવારને કાપે છે અને જે હારી જાય, જેની સામે પબ્લિકમાં રોષ છે, તેવા ઉમેદવારોને ટિકિટ આપે છે અને તેના કારણે કોંગ્રેસ હારે છે. જુનેદ શેખ જેવા કાર્યકર જે જમાલપુર કે દરિયાપુર ગમે ત્યાંથી ઊભા રાખો ત્યાંથી જીતી શકે છે, પરંતુ કદાચ ત્યાંના ધારાસભ્ય કે કદાચ બીજા પ્રદેશ કાર્યાલય કોંગ્રેસના કોઈ મોટા માથાને તેમની સામે તેઓ મોટા ના થાય તેઓ મોટા થાય તો તકલીફ થાય તેવી ડર હશે. તેના કારણે તેમની પણ ટિકિટ કપાઈ. તેમને ત્યાંથી દરિયાપુર વિધાનસભામાંથી ઉઠાવીને સીધા જમાલપુર વિધાનસભામાં લઈ આવ્યા અને તેમને ત્યાંથી ટિકિટ આપવામાં આવીને તેઓ હારી ગયા. એટલે તેમની કારકિર્દીને ત્યાં પણ પૂર્ણ વિરામ મૂકવા માટેનું એક પગલું તૈયાર કરી દીધું હતું. હવે જોઈએ છે કે આગળ 2026માં કોંગ્રેસ જુનેદ શેખ જેવા કાર્યકરોને ન્યાય આપે છે કે કેમ. શાહનવાઝ શેખ જે અત્યારે કેન્દ્ર સુધી મોટું માથું બન્યું કે 24 કલાક રાહુલ ગાંધી સાથે ફરે છે, તેમને કે તેમના કહેવાથી કોઈને સચવાય છે કે કેમ. આ બધા સમીકરણો, અજરા કાદરી કે જે ગઈ વખત પણ હાર્યા હતા તેઓ ફરીથી ટિકિટ મેળવે તેવા પ્રબળ સંજોગો ઊભા થયા છે તેવી પણ ચર્ચા ચાલી રહી છે. એટલે જોઈએ છે કે આ વખતે કોંગ્રેસ શું કરે છે. અન્યથા ફરીથી 2021નું પરિણામ રિપીટ થાય તો પણ નવાઈ નહીં. આશા છે આ વિડીયો આપને ગમી હશે. આપનો અભિપ્રાય જરૂર આપશો. જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.